આષાઢી બીજના પાવન દિવસે મેઘરાજાએ ગુજરાત પર એવી મહેર વરસાવી કે અનેક વિસ્તારોમાં લોકો ખુશખુશાલ થઈ ગયા છે। પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે, શું હવે આખા ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે કે પછી ફરી વરસાદ વિલંબ લેશે? આજની આ વિડીયોમાં જાણીશું આષાઢી બીજના દિવસે ક્યાં ક્યાં વરસાદ પડ્યો, ખેડૂતો માટે આ વરસાદ કેટલો ફાયદાકારક છે અને હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા છે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। આષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગિરનાર, સોમનાથ, જૂનાગઢ, અમરેલી સહિત અનેક જગ્યાએ સારા વરસાદના ઝાપટા પડ્યા। કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી આપી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને એના આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ બની ગયું। ઘણા સ્થળોએ ખેડૂતો તરત જ ખેતરમાં કામે લાગી ગયા, વાવણીની તૈયારી તેજ કરી। ગુજરાતમાં આષાઢી બીજના દિવસે વરસાદ પડવો શુભ માનવામાં આવે છે, તેથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ખાસ આનંદ જોવા મળ્યો। આ વરસાદ માત્ર ઠંડક માટે જ નહીં પરંતુ ખેતી માટે પણ ખૂબ જ મહત્વનો છે। જો આગામી થોડા દિવસોમાં પણ નિયમિત વરસાદ ચાલુ રહેશે તો ધાન, કપાસ, મગફળી, સોયાબીન અને અન્ય ખરીફ પાકની વાવણીને મોટો ફાયદો થઈ શકે છે। જો વરસાદ સતત મળતો રહેશે તો જમીનમાં ભેજ જળવાશે અને પાકનો વિકાસ વધુ સારો થઈ શકે છે। હવે વાત કરીએ સૌથી મહત્વની કે આગામી દિવસોમાં કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ આગામી થોડા દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ સમયાંતરે વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી અને સાબરકાંઠા વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે। જો કે વરસાદની માત્રા દરેક જિલ્લામાં અલગ હોઈ શકે છે અને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર શક્ય છે। જો તમારા વિસ્તારમાં ભારે વરસાદ પડે તો નદી નાળાઓ પાસે જવાનું ટાળો। પાણી ભરાયેલા રસ્તાઓ પરથી વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખો। ખેડૂતોને પણ હવામાન વિભાગની નવીનતમ આગાહી જોતા રહીને ખેતીના નિર્ણય લેવાની સલાહ આપવામાં આવી છે। તો મિત્રો, આષાઢી બીજના દિવસે મેઘરાજાની શરૂઆત અનેક વિસ્તાર માટે શુભ સમાચાર લઈને આવી છે। હવે સૌની નજર આગામી થોડા દિવસના વરસાદ પર રહેશે। તમારા વિસ્તારમાં હાલમાં વરસાદ છે કે પછી નહીં, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।